હું તો આજની પેઢીને બાપુ હું તો હાથ જોડીને કહું છું કે તમારો સમય છે બાપુ, જીવતા જો આવડે ને અમે તો જે વેઠ્યું એ, પણ તમારો સમય છે, તમે બાપુ સમજીને હાલજો. નકર તમે ધારો છો એવી દુનિયા એટલી બધી સારી નથી, જેને દેતા આવડે ને લઈ લેતા આવડે. હા, અત્યારે તમે જુઓ બંગલા જેવા છે, મકાન જેવા છે. આપણા ગઢાઈ ભાડ્યા હતા, વરસાદ થાય તો આખા ઘરના બકડિયા લઈને રખડતા, દંદુડિયું થતી, એટલે હું ઉચારે ઈમાં મોટા કર્યા આપણને. હવે તો તતણ માળ ના હોય તો કે મમ્મી ને પપ્પા નહીં જવા દો, એ આશ્રમમાં મૂક્યા. એટલે આ છે, એટલે મને તો એમ થાય કે આ સંપત્તિ મા બાપની ભેગી કરેલી, અને છોકરાઓ લઈને એમ કહે છે કે આ મારું છે ને તમે વ્યા જાઓ. ઊંધું નથી ને, કે મને તો એમ થાય કે બાપાને મૂકવા જવા, બાપા છોકરાને મૂકવા જાય, નીકળો અહીંથી, હાલો આ સંપત્તિ મારી છે. કઈક ઊંધું થઈ ગયું, મા બાપ કોઈ બોલતા જ નથી કે ભાઈ હાલ ને તું તારી વહુ રાજી હોય તો હાલ ને અમે વ્યા જાય. અરે જોવો તો ખરા ભલામણ.